અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લાનું દીક્ષાંત સમારોહ સાધુ સંતોના સાનિધ્ય ચાવજ પંચમુખી હનુમાનજીના પટાંગણમાં યોજાયો હતો, જેમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સંગઠન મંત્રી શ્રી ગજરાટ, પરમ પૂજ્ય સંત શ્રી લોકેશાનંદજી મહારાજ, હિન્દુ ધર્મ સેના સંરક્ષક શ્રી દેવી કાઠી બાપુ, હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રમુખ રાજનભાઈ ત્રિપાઠી, હિન્દુ ધર્મ દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા, દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ જીણાભાઈ ભરવાડ, ભરૂચ જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ પ્રયાગરાજસિંહ વાંસિયા, ભરૂચ શહેર પ્રમુખ રાહુલભાઈ વસાવા, જિલ્લા કોષાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ પરમાર, ભરૂચ જિલ્લા આઈસેલ કન્વીનર શુભમ ઠાકુર, અંકલેશ્વર શહેર પ્રમુખ રોકી પરમાર, વિભાગીય ઉપપ્રમુખ ઉપેન્દ્રસિંહ દોડિયા, જિલ્લા સંગઠન મંત્રી મનોજસિંહ પરમાર, અંકલેશ્વર તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ મહેડા, અંકલેશ્વર તાલુકા ઉપપ્રમુખ જીતુભાઈ વાઘ, અંકલેશ્વર તાલુકા, અંકલેશ્વર શહેર અને ભરૂચ શહેર, ભરૂચ તાલુકા અને જિલ્લાના કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને નવા નિયુક્ત હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારોને હિન્દુ ધર્મ સેનાના નિયુક્તિ પત્ર સાધુ સંતો અને પ્રદેશ પ્રમુખના હસ્તે આપવામાં આવ્યા હતા અને પ્રદેશ પ્રમુખ રાજનભાઈ ત્રિપાઠી, સંત લોકેશાનંદજી મહારાજ સંરક્ષણ દેવું એ ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા, ગૌ રક્ષા, સાધુ સંતો મહંતોની રક્ષા, અપૂજિત મંદિરોને પૂજિત કરવા સાથે સનાતન હિન્દુ ધર્મની સાંસ્કૃતિક પરંપરાને આગળ વધારી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા સંકલ્પ સાથે હિન્દુ ધર્મના સેનાની સનાતન હિન્દુ સમાજને જાગૃત કરી એક કરી ધર્મ અને રાષ્ટ્ર સેવા સંકલ્પ સાથે હિન્દુ ધર્મ સેના સંગઠનના માધ્યમથી ગામડે ગામડે, ગલીએ ગલીએ પહોંચી ધર્મ અને રાષ્ટ્રની સેવા કરતા રહી હિન્દુત્વ અને રાષ્ટ્રવાદને મજબૂત કરવા તન મન ધનથી કાર્યરત રહેશે। जी आज गामा में अखिल भारतीय संत समिति प्रेरित हिंदू धर्म सेना द्वारा आज भरूच जिल्लो शहर तालुकानो दीक्षांत समारोहનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો આજે અહીં આગળ ખૂબ મોટી સંખ્યામાં સનાતની હિન્દુઓ એકઠા થયા છે અને અહીં આગળ હિન્દુ ધર્મ સેના આજે લોકોને દીક્ષા આપવામાં આવી છે અને એ લોકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે, જેથી એ લોકો આજથી કાયદેસર હિન્દુ ધર્મ સેનાના પ્રતિનિધિ બન્યા છે અને હવે અહીંથી આ સેના અને એના સેનાનીઓ આજુબાજુના ગામડામાં જશે, ગામે ગામ સુધી હિન્દુત્વની વાત કરશે અને હિન્દુ ધર્મ સેના મજબૂત કરશે, જેથી આવતા દિવસોમાં આજે આપણું હિન્દુ રાષ્ટ્ર છે, જે હિન્દુ રાષ્ટ્રની કલ્પના સાથે અમે લોકો નીકળ્યા છીએ પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદથી, તો એને અમે સાકાર કરી શકીએ।